વડોદરા શહેર સુભાનપુરા વિસ્તારના ઝાંસી કી રાણી પાસેના મેદાન ખાતે સ્વર્ગીય માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપના દ્વારે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલા કેમ્પમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને સયાજીગંજના ધારાસભ્યએ કેમ્પની મુલાકાત લીધી હતી અને મોટી સંખ્યામાં વિસ્તારના હજારો નાગરિકોએ કેમ્પનો લાભ લીધો હતો। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ સર मुख्य मेहमान तरीके આવ્યા છે। તેમજ કેવુરભાઈ રોકડાનું સ્વાગત રાજેશભાઈ તેમજ શ્રીરંગભાઈ આયરે કરવામાં આવશે। એ દાખલો લેવા ગયા હતા, દાખલો લેવા ગયા હતા। દાખલો 20 તારીખ પછી આપણું કાર્યાલયથી મળશે અને જો પહેલા આવશે તો તમને ફોન કરીને જાણ કરવામાં આવશે। राजेशभाई आयरे मातुश्री लीलाबेन आयरे पुण्यतिथि निमित्ते राजेशभाई आयरे श्रीरंगजी आयरे અને સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક ભવ્યથી ભવ્ય 2 દિવસના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સરકારી તમામ યોજનાઓ અને તેની સાથે ચશ્મા વિતરણનો પણ જે કાર્યક્રમ હાથ ધરાય છે। મળવાપાત્ર તમામ લાભો તમામ નાગરિકોને મળી રહે તે માટે જે યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચાડવા માટેનો રાજેશભાઈનો જે એક પ્રયત્ન છે અને તેના પ્રતિસાદ રૂપે જ્યારે આટલી જાહેર જનતા અત્રે આવી છે તો સૌપ્રથમ તો રાજેશભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તેઓના ટીમને પણ અભિનંદન પાઠવું છું કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે આયોજન કર્યું છે અને આટલા સારા વાતાવરણમાં જ્યારે આ કામ થયું છે ત્યારે એ ખરેખર એક કાબિલે તારીફ વાત છે અને તે માટે રાજેશભાઈ અને તેઓના ટીમને ખૂબ ખૂબ અભિનંદન। આ વિસ્તારના અગ્રણી રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈના માતૃશ્રી લીલાબેનની પુણ્યતિથિ નિમિત્તે આ 2 દિવસીય સરકાર આપના દ્વારે 2 દિવસનો કેમ્પ અને એમાં પણ અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓના લાભ, રાશન કાર્ડ, ઈ-કેવાયસી, આધાર કાર્ડ કેમ્પ, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, સિનિયર સિટીઝન કાર્ડ એવા સરકારી યોજનાઓના કેમ્પ, એની સાથે વિવિધ મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિકના મેડિકલ કેમ્પ, નિઃશુલ્ક ચશ્માનું વિતરણ, આવા તમામ પ્રકારના અને સર્વરોગ નિદાન કેમ્પ એટલે વિવિધ પ્રકારના બ્લડ, યુરિન, આ સુગર, આ તમામના તપાસના પણ કેમ્પ, આવા એક સાથે અનેક પ્રકારની યોજનાઓના અને અનેક પ્રકારના લાભોનું કેમ્પોનું જો આ 2 દિવસનું આયોજન છે, આમાં હજારોની સંખ્યામાં નાગરિકો અહીંયા કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે। હું આ સફળ આયોજન માટે હું રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું। સરકાર આપના દ્વારે તમે જુઓ કે દર વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર ઝાંસી રાણી સર્કલ પાસે શ્રીરંગ રાજેશ આયરે આયોજિત આ કેમ્પ થાય છે। આ વિસ્તારના તમામ વડીલો જે સિનિયર સિટીઝનો આપણે કહીએ છીએ, પણ મારા કહેવા મુજબ સિનિયર સિટીઝન એ મારા મા બાપ છે। વર્ષોથી જેમને મારા જોડે સુખ અને દુઃખમાં મારી સાથે રહ્યા છે એવા બધા જ સિનિયર સિટીઝનો હોય, આવકના દાખલો હોય, સાથે સાથે આધાર કાર્ડ હોય, નિરાધાર હોય, વૃદ્ધ સહાય હોય, વિધવા સહાય હોય, જી કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, પાન કાર્ડ હોય, આયુર્વેદિક હોય, એલોપેથિક હોય, હોમિયોપેથિક હોય, અલગ અલગ જાતના 21 પ્રકારના અલગ અલગ કેમ્પ એકી સાથે એક જ જગ્યા પર મને એવું લાગે કે આ 21 વર્ષ સુધી કન્ટિન્યુ આ કરવાનું ફક્ત ભગવાનના આશીર્વાદ સિવાય થાય નહીં અને મા બાપના આશીર્વાદ થાય નહીં। આજે મારા મધરનો જ્યારે પુણ્યતિથિ નિમિત્તે અમે દર જાન્યુઆરીમાં આવા કાર્યક્રમો કરતા હોય છે અને અમારા માટે તો એ મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય, પણ અમારા માટે બધા જ વિસ્તારના લોકો મધર અને ફાધર જ છે, ભાઈઓ છે। તો આ જ રીતનો આજનો જે કેમ્પ છે, આ કેમ્પમાં ગઈકાલે અમારા ગુજરાતના પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ હેમાંગભાઈ આવ્યા હતા। આજે તમે જુઓ છો વિધાનસભાના દંડક એવા બાળુભાઈ શુક્લા આવ્યા હતા અને સાથે સાથે આ વિસ્તારના સયાજીગંજના લોકપ્રિય અમારા ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા આવ્યા હતા। હવે અમારા શહેર પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની પણ આવી રીતના બધા જ લોકો, આ સરકારમાં રહેલા લોકો અને સરકારના વિસ્તારના કોર્પોરેટરો બધા જ અમારી સાથે રહી અને વિસ્તારના સૌથી વધારે આ સાઈનાથ એજ્યુકેશનના અમારા જે યુવાનો છે દર વખતે, કારણ કે આ બધી આટલી મોટી સંખ્યામાં ક્યાં અગવડ પડે, ક્યાં તકલીફ પડે, સિનિયર સિટીઝનો કોઈને યુરિનની વ્યવસ્થા કરી આપવાની પડે, પાણીની વ્યવસ્થા કરી આપવી પડે, બેસવાની વ્યવસ્થા કરવી પડે, આટલી મોટી સંખ્યામાં કદાચ અગવડ બી પડતું હોય છે, તેમ છતાં પણ લોકો અમારે સાથે રહી ખૂબ સાથ સહકારથી આવા કાર્યક્રમો કરી રહ્યા છે। ખૂબ સારી રીતના 10 થી 12 હજાર લોકો
આ કાર્યક્રમનો છેલ્લા 2-3 દિવસથી લાભ લઈ રહ્યા છે. સૌ લોકોનો નતમસ્તક વંદન કરું છું. શ્રીરંગની ટીમ છે એ સૌ યુવાનો પણ ખૂબ મહેનત કરે છે. અમારા સાઈનાથના ટીમ કરે છે. આજુબાજુના વિસ્તારના અમારા કોર્પોરેટ સોસાયટીના પ્રમુખો પણ અમને મદદ કરે છે. સૌ લોકોનો હું નતમસ્તક વંદન કરું છું. આ સફળ આયોજન બદલ વડોદરા શહેર કલેક્ટર કચેરીનો, કલેક્ટરશ્રીનો, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી બાબુ સાહેબ અને ડૉક્ટર વૈદ સાહેબનો, એવી રીતના આયુર્વેદિકની અંદર અમારા ડૉક્ટર બરોડા હોમિયોપેથિકના ડૉક્ટર મોનિષા ગોરનો, એવી રીતના હોમ મલ્ટી સ્પેશિયાલિસ્ટના અમારા અજીતભાઈ ગોયલનો, એવી રીતના માધવ પાર્કની અંદર પછી અમારા ફરાસખાનાવાલા અમારા રાજુભાઈનો, બધી જ પ્રકારની બધી જ એજન્સીના લોકો કે જેમના નામ દઉં તો અઢળક નામ થાય, પણ જે લોકોએ નામી અનામી એ સૌ લોકોને ચાણક્ય વિદ્યાલયથી માંડીને બધા જ લોકોનો આજે ખૂબ નતમસ્તક વંદન કરી છે અને આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દ્વિદિવસીય સરકાર આપણા દ્વારા મેગા કેમ્પનો આજે જ્યારે બીજો દિવસ છે અને આ બીજા દિવસે અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી સાથે સયાજીગંજ વિધાનસભાના અમારા લોકલાડીલા ધારાસભ્ય એવા કેયુરભાઈ રોકડિયા આજના દિવસે આ કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા. આ કેમ્પની અંદર તમે જુઓ કે આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, નિરાધાર સહાય, સિનિયર સિટીઝન કાર્ડ સાથે મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને અમારા બા એવા લીલાબાના સ્મરણાર્થે જ્યારે એમને આજે 5મી પુણ્યતિથિ જ્યારે થઈ છે ત્યારે 5મી પુણ્યતિથિના નિમિત્તે પણ અહીંયાથી નિઃશુલ્ક ચશ્માઓનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે આવેલા જે વિસ્તારના તમામ જે નગરજનો છે કે જેમને આ કેમ્પની અંદર લાભ લીધો છે એવા તમામ લાભાર્થીઓને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું કે અમારી ગુરુવારના દિવસે જાહેરાત થઈ અને શુક્રવારના દિવસે, શનિવારના દિવસે અમારે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું. એટલા બધા પ્રેમની સાથે આ વિસ્તારની અંદર લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આવેલા તમામ જે વિસ્તારના વડીલો છે, માતાઓ છે, બહેનો છે, તેમજ યુવાન ભાઈઓ છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવવા માટે વિસ્તારના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.